હેલો સ્ટુડન્ટ, નમસ્તે. એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે લેક્ચર નંબર 31માં જોઈએ કેપેસિટન્સ. શું છે કેપેસિટન્સ? તો અહીંયા આપણે આજે કેપેસિટન્સ વિશે અમુક બેઝિક માહિતી જોઈશું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી માટે સુવર્ણ તક છે. અહીં એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ પર તમે જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 થી 4, ધોરણ 5 થી 10 નો અભ્યાસ કરી શકો છો ફ્રીમાં. આ ઉપરાંત ધોરણ 11 બાદ સાયન્સ, તે ઉપરાંત નીટ, જેડબલી, બીટસેટના તમે ગુજરાતીમાં વિડીયો તમે અહીં મેળવી શકો છો. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ કેપેસિટન્સ કહેવાય કોને, શું છે કેપેસિટન્સ? તો એક સિમ્પલ એક વ્યાખ્યા આપેલી છે. કેપેસિટર એ એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના છે. જોઈશું આપણે. પરંતુ અહીંયા જો આ એક પંખો છે, તમને આકૃતિ બતાવેલું છે. અહીંયા જો પંખામાં તમને અહીંયા આ શું આપેલું છે? કેપેસિટર. શું છે? કેપેસિટર છે, જેને નળાકાર કેપેસિટર કહેવાય. કયું કેપેસિટર? નળાકાર. જો અહીંયા આકૃતિમાં આપને આપેલું છે નળાકાર કેપેસિટર. આ ટાઈપનું કેપેસિટર હોય છે પંખામાં. હવે આનો ઉપયોગ શું હોય છે? કેપેસિટર પંખા ફિટ કરવામાં આવે એનું શું કારણ હોય છે? શું છે કેપેસિટર? તો હવે જ્યારે તમે આ પંખો છે એને તમે સ્વિચ ઓન કરો તો શું થશે? પંખો છે એ શું કરવા લાગશે? ફરવા લાગશે. પણ પંખો ફરે ક્યારે? એને શું એક આપવામાં આવે? ટોર્ક આપવામાં આવશે. શું? ટોર્ક. એટલે પંખો શું લાગશે? ફરશે. હવે અહીંયાથી વીજ પ્રવાહ તો મળતો રહેશે સ્વિચ ઓન કરો એટલે કરંટ. સ્વિચ ઓન કરો એટલે પંખો છે એ ફરશે. ઘણી વખત એવું થાય છે સ્વિચ ઓન કરો તો પંખો ફરતો નથી. તમે જોયું હોય છે આ વસ્તુ. એટલે તમે શું કરો ખબર છે? હાથ વડે કે લાકડી વડે પંખાના પાંખિયાને તમે શું કરો છો? હાથ વડે ફેરવો છો અથવા લાકડી વડે ફેરવો છો. પછી પંખો શું થવા લાગે છે? ફરવા લાગે છે. તો આવું શા માટે? તો તમે હાથની મદદથી પંખાને જે ટોર્ક આપો છો એટલે પંખો શું થાય છે? ફરવા લાગે છે ને. તો ઈ તમે હાથની મદદથી ટોર્ક આપ્યો. પરંતુ જ્યારે કેપેસિટર છે એ આ જ કામ કરે છે. એ શું કરે છે? તમે સ્વિચ ઓન કરો ત્યારે પંખાને ટોર્ક આપવાનું કામ કરે છે. એટલે પંખો શું થાય? ફરવા લાગે છે. સમજ પડી? આ કેપેસિટરનું આ કામ હોય છે. એટલે જો તમે હાથથી પંખો ફેરવો પડે ને, તેનો મતલબ એ સમજવાનો કે આનું કેપેસિટર શું છે? ખરાબ થઈ ગયું છે. એટલે જો તમે કેપેસિટર બદલાવી નાખશો ને, જેવી સ્વિચ ચાલુ કરશો એટલે પાછો પંખો પોતાની જાતે ફરવા લાગશે. તો કેપેસિટરનું મેઇન કામ આ હોય છે. એટલે આના ઉપરથી તમને શું ખબર પડી? કે જરૂર પડે ત્યારે ઉર્જાનો શું કરે છે? સંગ્રહ કરે. અને જરૂર પડે ત્યારે ઉર્જા શું કરી દે છે? મુક્ત કરી દે છે. આ છે કેપેસિટરનું કામ. આ જ પ્રમાણે કેમેરો જોયો ને, અહીંયા શું તમને કેમેરો બતાવેલો છે આ ફ્લેશ લાઇટ છે. અહીંયા જો કેપેસિટર જ છે. આ એક આ ટાઈપનું નળાકાર કેપેસિટર. તો અહીંયા કેમેરામાં શું કામ હોય છે કેપેસિટરનું? તો જ્યારે તમે ફોટો પાડો ને તો ફ્લેશ થાય. ને ફ્લેશ કેવી થાય? કે તમારી આંખો અંજાઈ જાય એ ટાઈપની ફ્લેશ થાય ને, એકદમ લાઇટ થાય. તો કેપેસિટરનું કામ શું હોય છે? કે એ શું કરે? કે ફ્લેશ થાય તો એ ઉર્જાને શું કરે? તરત બહાર કાઢે. અને જરૂર પડે તો ઉર્જાનો શું પાછું કરી નાખે? સંગ્રહ કરી નાખે. તો આ કામ હોય છે કેપેસિટર. તો જોઈએ આપણે આગળ કેપેસિટર વિશે ઘણો બધો આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆતથી આપણે શરૂઆત કરીએ. આ બધા કેપેસિટર વિશે આપણે ભણવાનું છે. ગોળાકાર કેપેસિટર, નળાકાર, સમાંતર કેપેસિટર. ચાલો બહુ મજા આવશે. પરંતુ અહીંયા હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે કેપેસિટરનો ઉપયોગ શું થાય એના વિશે મેં તમને અહીં સમજાવ્યું. તો સૌથી પહેલા જોઈએ આઇસોલેટેડ કંડક્ટર. આઇસોલેટેડ એનો મતલબ શું થાય? સ્વતંત્ર વાહક હોય.
હવે એક સ્વતંત્ર વાહક લઈ લો, હું અહીંયા એક સ્વતંત્ર વાહક લઈ લીધું. હવે સ્વતંત્ર વાહક છે તો એની ઉપર ધારો કે ક્યુ જેટલો વીજભાર છે પોઝિટિવ. ઓકે, ક્યુ વીજભાર છે. હવે એક વસ્તુ તમને ખ્યાલ છે કે આ ગોળાકાર વાહક હોય જેની ત્રિજ્યા કેપિટલ આર હોય, નાના પર વીજભાર કેપિટલ ક્યુ હોય, તો એનું વિદ્યુત સ્થિતિમાન શું આવે? V ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ અપોન આર. હા કે? તો અહીંયા તમે આ રીતના લખી શકો V પ્રપોઝનલ કેપિટલ ક્યુ. આનો મતલબ શું થાય કે તમે વીજભાર વધારતા જાઓ, વિદ્યુતભાર વધારતા જાઓ તો શું થાય? વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. હા કે ના? એક એક્ઝામ્પલ લઈએ આપણે, રફલી ડેટા અહીંયા યુઝ કરીએ કે ધારો કે 2 વોલ્ટેજ હોય, વિદ્યુત પર આપણે લઈ લઈએ 4 કુલમ. ફોર એક્ઝામ્પલ રફલી ડેટા, અહીંયા 2 માં વધારો થાય તો અહીંયા આપણે કેટલો થાય છે? 8, ડબલ થાય છે કુલમ. અહીંયા આપણે લઈ લઈએ 6 તો અહીંયા 4 4 ગણો વધે છે પાછો 12. હવે આપણે અહીંયા જોઈએ તો Q બાય V, જો તો બધાનું Q બાય V લ્યો તો શું આવે? Q બાય V લ્યો તો શું આન્સર આવશે? 2 2 2. આ તો ફિક્સ જ આવ્યું, અચર જ આવ્યું, ફિક્સ. તો આનો મતલબ શું થાય? Q બાય V ઇઝ ઇક્વલ ટુ શું આવે? અચર. ને અચળાંકને શું લઈ લેવામાં આવે? C. ને એ C ને આપણે શું કહીશું? કેપેસિટન્સ. ત્રીજી છે, ભલે કોઈ પણ આકારનો હોય, આ એક વાહક જ આપણે લીધેલો છે. ઓકે, તો આવો એક આ રીતના કોઈ પણ આકારનો આપણે આ વાહક લઈ લઈએ, સમજી લો. આ એક આપણે શું લઈ લઈએ છીએ? વાહક છે. એક મિનિટ. ઓકે, આપણે લઈ લીધો છે વાહક. હવે આ વાહક છે એના પર વીજભાર આપણે લેવાનો છે કેટલો? કેપિટલ ક્યુ. ઓકે, પ્લસ ક્યુ વીજભાર છે. હવે અહીંયા તમે વીજભાર વધારતા જશો તો શું થશે? ક્યુ વધારતા જાઓ તો વિદ્યુત સ્થિતિમાન વધતું જશે, પરંતુ ક્યુ બાય વી શું રહેશે? અચર. ને કેટલું હોય છે? C. ઓકે, એટલે ક્યુ અને વી નો ગુણોત્તર હંમેશા અચર રહે, જેને કહેવાય કેપેસિટન્સ. કેપેસિટન્સ એટલે ચાર્જને જે સ્ટોર કરવાની જે કઈ ક્ષમતા છે એને શું કહેવામાં આવશે? કેપેસિટન્સ. હવે આપણે થોડુંક આગળ જોઈએ અને એકમ વિશે ડિસ્કસ કરી લઈએ. તો કેપેસિટન્સ છે એનો એકમ આવે, કેપેસિટન્સનો એકમ આવે ફેરેડે. ઓકે, 1 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કુલમ પર વોલ્ટેજ. લખાય કે ન લખાય? આ ઉપરાંત એના નાના એકમો પણ છે. 1 માઇક્રો ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ ફેરાડે. ચાલો, અહીંયા આપણે સ્વતંત્ર વાહક વિશે વાત કરી. તો સિસ્ટમ ઓફ કંડક્ટર, કંડક્ટરની સિસ્ટમ. સિસ્ટમ તો તમને ખબર, સિસ્ટમ કોને કહેવાય? 2 વાહકો હોય એના વિશે વાત કરી છે. તો અહીંયા જો આ વાહક 1 છે ને 2 છે. હવે 2 વાહકો છે, સમજો. અહીંયા મેં શું જોઈન્ટ છે? બેટરી. અહીંયા પોઝિટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે. તો અહીંયા અત્યારે હજી કોઈ આની ઉપર કોઈ વીજભાર નથી. શું અહીંયા કોઈ સમજી લો, અહીંયા કોઈ પોઝિટિવ કે નેગેટિવ કોઈ વીજભાર નથી. હવે અહીંયા બેટરી તમે જોઈન્ટ કરો છો તો સમજી લો આમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે છે. ઇલેક્ટ્રોન. હવે મને આ કહ્યું આમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે તો અહીંયા કેવા ચાર્જ આવી જશે? પોઝિટિવ ચાર્જ. કેવા ચાર્જ? પોઝિટિવ ચાર્જ છે. ઇલેક્ટ્રોન અંદર ઘૂસે છે તો અહીંયા કેવા ચાર્જ આવશે? નેગેટિવ. આપણે આ રીતના સમજીશું. બેટરી જોઈન્ટ કરી એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર આવશે. આ રીતના ઇલેક્ટ્રોન બહાર આવશે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવી ગયા અને અહીંયા ઇલેક્ટ્રોન અંદર જશે એટલે નેગેટિવ ચાર્જ. આમ જુઓ તો આ શું થયું કહેવાય? ચાર્જિંગ થયું કહેવાય. કોના વડે? બેટરી વડે. કોના વડે? બેટરી વડે. તો અહીંયા વીજભાર આવશે કેપિટલ ક્યુ અને અહીંયા માઇનસ કેપિટલ ક્યુ. વાત કરીએ વિદ્યુત સ્થિતિમાન. હવે આમાં ક્યુ વીજભાર છે તો વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? V1 અને અહીંયા માઇનસ સ્થિતિમાન કેટલું આવશે? V2.
હવે બીજી વસ્તુ મારે તમને કહેવાની છે કે અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યા ને અહીંયા નેગેટિવ ચાર્જ છે, તો બે વચ્ચે શું થવાનું છે? બંને પોઝિટિવ નેગેટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય કે ન હોય? યસ યા નો? હોય ને. પોઝિટિવ ચાર્જ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ જતી હોય, નેગેટિવ ચાર્જમાં અંદરની તરફ જતી હોય. જો નીચે તમને આકૃતિ આપેલું છે પોઝિટિવ નેગેટિવ, તો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, યા વિદ્યુત ક્ષેત્ર છે એ જ એના સ્વરૂપમાં જ શું સંગ્રહ પામે? વિદ્યુત ક્ષેત્ર ઉર્જા. એટલે જો કેપેસિટર ચાર્જ થયું એટલે આમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, પોઝિટિવ ટુ નેગેટિવ. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ શું કેપેસિટરમાં એક ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. તો હવે અહીંયા આપણે જોઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? તો V ઇઝ ઇક્વલ ટુ લખાય V1 માઇનસ V2. તો અહીંયા આપણે સૂત્ર જોઈએ કેપેસિટન્સનું, તો C ઇઝ ઇક્વલ ટુ Q બાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે ડેલ્ટા V Q. ડેલ્ટા V બરાબર શું લખાશે? તો V1 માઇનસ V2. હવે Q છે એને શું કહેવામાં આવે છે? Q ને કેપેસિટરનો શું કહેવાય? વિદ્યુત ભાર કહેવામાં આવે છે. આમ જોવા જાવ તો કેપેસિટરનો કુલ વિદ્યુત ભારની વાત કરું છે, એનો કુલની વાત કરું, એક બાજુ પ્લસ Q છે, એક બાજુ માઇનસ Q, શું આવે? શૂન્ય આવે. બીજી વસ્તુ, આ બે જે સુવાહકો છે એમની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે ને એ Qના સમપ્રમાણમાં છે. એ તો તમને ખ્યાલ છે, જેટલો વિદ્યુત ભાર વધતો જશે એમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ શું થતી જશે? વધતી જશે. એટલે કહી શકાય કે સુવાહકોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર Qના સમપ્રમાણમાં છે. એટલે કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર જો 2 ગણો કરવામાં આવે તો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું થાય? 2 ગણું થવાનું છે. હવે જુઓ, તો અહીં આપણે લખી શકીએ C ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા V. તો Q અપોન V1 માઇનસ V2, આ બે વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત છે. અહીંયા આપણે પોઝિટિવ એટલે પોઝિટિવ V1 લીધું છે, નેગેટિવ છે એ V2 લીધું છે. હવે જે અચળાંક C ને આપણે શું કે કેપેસિટરનું કેપેસિટન્સ એટલે કે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા, એને શું કહેવામાં આવે છે? કેપેસિટન્સ. બીજી વસ્તુ, કેપેસિટન્સ C છે ને એ બે સુવાહકોની માત્ર ભૌમિતિક સંરચના એટલે કે આકાર, માપ, અંતર એ બધા ઉપર આધાર રાખે. માપ ઉપર પણ ને અંતર પર. બીજી વસ્તુ આપણે એ પણ જોઈશું કે આ બે સુવાહકો છે એને અલગ કરતા અવાહક પર પણ આધાર રાખે છે. એટલે તમે આ જોયું ને, આ એક સુવાહક હતો, આ બીજો સુવાહક હતો. હવે એની વચ્ચે શું રાખવામાં આવે? અવાહક કે ડાઇલેક્ટ્રિક મટીરિયલ કહેવામાં આવે છે. ડાઇલેક્ટ્રિક મટીરિયલ. તો એના ઉપર પણ આધાર રાખે છે. એ આપણે જોઈશું હમણાં નેક્સ્ટ લેક્ચરમાં. આ ડાઇલેક્ટ્રિક મટીરિયલ તમે મૂકો એટલે કેપેસિટન્સ છે એ કેટલા ગણું થઈ જાય? K ગણું થઈ જાય. એટલે કે ધારો કે આનું ડાઇલેક્ટ્રિક મટીરિયલ, ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય તો આનું કેપેસિટન્સ થઈ જાય K ગણું, K ઇન્ટુ C. જોઈશું આપણે આગળ. કેપેસિટરનો SI એકમ છે 1 ફેરાડે, એટલે કે કુલમ પર વોલ્ટ. 1 ફેરાડે એટલે આપણે આગળ જોઈ ગયા છે 1 કુલમ પર વોલ્ટ. ઓકે, કેપેસિટરની સંજ્ઞા કઈ રીતના આવશે? સર્કિટ તો આ રીતના દર્શાવવામાં આવે છે. જો ચલિત કેપેસિટન્સ હોય તો એને અહીંયા એરો વડે દર્શાવવામાં આવે. ચલિત એટલે એનું કેપેસિટન્સ ફિક્સ ન હોય, બદલાતું હોય. આ કેવું હોય? ફિક્સ હોય. કે 10 માઇક્રોફેરાડે છે તો ફિક્સ હોય, અને આ કેવું હોય? ચલિત હોય. ઓકે, તો આ ચલિત કેપેસિટર હું તમને આકૃતિમાં આપણે બતાવેલું છે, હું તમને બતાવી દઉં છું. બરાબર છે? બતાવેલું. જો આ જે કેપેસિટર છે ને એ ચલિત કેપેસિટર છે. કઈ ટાઈપના છે? ચલિત. અને આ બધા કેપેસિટર ફિક્સ હોય. જો અહીંયા માઇક્રોફેરાડે છે, ઓકે, 12 માઇક્રોફેરાડે છે, ફિક્સ કેપેસિટર છે.
તો તમે ઘણી સર્કિટમાં આ બધા કેપેસિટર જોયા છે. આ પણ એક પ્રકારના કેપેસિટર છે. ઓકે, તો એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલને તમે લાઇક, સબસ્ક્રાઇબ, અને જો આ વિડીયોમાં તમને સમજ પડી હોય તો એને શેર કરો. તમે કંઈક નવું શીખવા મળ્યું હોય તો. હવે પછી આપણે જોઈશું લેક્ચર નંબર 32. ને આ ફોટો જોઈને તમને શું વિચાર આવે છે? તમારે પણ આની જેવું બનવું છે ને? યસ યા નો? જો આવું બનવું હોય તો પછી તરત આ ચેનલને શું કરો? સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તરત શેર કરો.